બે વ્યક્તિ મને એવા બતાવો કે એના મનથી મને ન કહેતા તમે બોલાવ્યા છે. સાચી વાત છે. તમારી રીતે બેસાડી દો, બરાબર. પછી તમે એવું કહેજો કે જમીને પછી અમે તમને પેમેન્ટ કરશું. એવું તમે 50 જણાની અંદર બોલાવી દો ને એમાંથી તમે ખાલી બે વ્યક્તિ મને એવા આપો કે આ લોકો એવું કીધું કે આની અંદર આ ફૂડની અંદર વસ્તુ ખરાબ છે. આપણે જે કાકાની છે ઓપન ચેલેન્જ છે કે તમારે જમી લેવાનું, બરાબર. જમવાનું ન મજા આવે ને તો પૈસા નહીં દેવાનું. હેલો મિત્રો, આપ બધાનું ફરી એકવાર સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ મોવડી ચોકડી પાસે ખોડિયાર હોટલની અંદર, કે જ્યાં તમને 90 રૂપિયાની અંદર અનલિમિટેડ ઘણા ખરા એવા ઓપ્શન મળી જશે જમવાની અંદર, અને એ બી અનલિમિટેડની અંદર, અને પાર્સલ પોઈન્ટ બી અહીંયા અવેલેબલ છે. તો અહીંયા પાર્સલના બી એટલા ઓપ્શન છે, અને છૂટક તમારે કોઈ શાકભાજી મતલબ શાક છે, દાળ છે, એ છૂટક તમારે પાર્સલ જોતું હોય તો એ બી તમને અવેલેબલ છે. અહીંયા વર્ષ દિવસ પહેલાં હું આવેલો હતો, અને અત્યારનું તમે ઇન્ટિરિયર જોઈ શકો છો, અને મારી પાછળનું ક્રાઉડ જોઈ શકો છો કે કેટલું બધું ક્રાઉડ છે. અહીંયા જે સેલ્ફ સર્વિસ છે, બાકી તમને બ્રેડ વગેરે છે એ બધું ગરમ પીરસવામાં આવશે. અને ખાસ કરીને જે એનું જમવાની અને ફૂડની ક્વોલિટી છે, અને ખાસ કરીને અહીંયા બધા આવતા હોય છે સ્ટુડન્ટ્સ લોકો જે મતલબ જોબ કરતા હોય છે, અહીંયા ભણતા હોય છે, ખાસ કરીને એવા લોકો અહીંયા બહુ જમવા આવતા હોય છે. અને ફૂડની વાત કરીએ તો એક નંબર ટેસ્ટમાં હોય છે, જે આપ જોઈ શકો છો સેલ્ફ સર્વિસની અંદર કે અહીંયા ઘણા ખરા એવા શાકની અંદર ઓપ્શન છે, ને સાહેબ આપણે થાળી લઈએ જ છે એ જોઈ શકો છો આપ. અને આજે એ ઓપ્શનમાં આપ જોઈ શકો છો એમનું સ્વીટ છે, જે આપ જોઈ શકો છો, જે આપ આ જોઈ શકો છો કે આખે છોલેની સબ્જી છે, અને છોલેની જે ગ્રેવી છે એ જોઈ શકો છો. આ એમનું જે છે એ ઊંધિયું છે, ને ઊંધિયાની અંદર આપ જોઈ શકો છો કે કેટલું મસ્ત રીતે બનાવેલ છે, અને એકદમ ફૂડની ક્વોલિટી છે એકદમ બેસ્ટ છે. આ એમનું જે છે આલુની સબ્જી છે, અને હારે કદાચ દૂધી છે, અને આ એમનું સેવનું શાક છે. જોઈ શકો છો આપ સેવનું શાક કેટલું મસ્ત છે, એકદમ ઘર જેવું તમને જમવાનું મળી જશે. અને એમની સૂકી ભાજી છે, જે આપણી બી બહુ ફેવરિટ ભાજી છે. આ જોઈને જ ખાવાનું મન થઈ જશે તમને. આ એમનું જે છે આખા રીંગણાનું શાક છે, જે આપ જોઈ શકો છો. એની અંદર આઈ થિંક પનીર છે કે શેના પીસ ક્યુબ છે, જે આપણે ટેસ્ટ કરીને તમને બતાવીશું. આ એમનું બીજી સબ્જી છે, જે મિક્સ વેજ જેવું લાગે છે. ઘણા બધા અંદર સબ્જી છે, દાળ છે, કઢી છે. તમને સેલેડના બી અહીંયા ઘણા ખરા ઓપ્શન મળી જશે, જેમ કે ડુંગળી છે, કાચું છે, આથેલા અને ગાજર આથેલી, અને એના ભેગા મરચાં છે, લીંબુ છે, પિકલ છે, ગોળ છે, દાળ છે, રાઈસ છે, અને આપ જોઈ શકો છો કે ચાપડી બી છે. અને આ એમની જે આપણે રોટલી કહીએ તળેલી, જે મસાલો એની ઉપર નાખીને બનાવે છે, તો બહુ મસ્ત બેસ્ટ હોય છે. અને વધારે હવે ટાઈમ વેસ્ટ ન કરતા એના જે ઓનર છે એની જોડે આપણે વાત કરીશું શું છે રેટ. જો કે 90 રૂપિયામાં અનલિમિટેડ છે, અને છૂટકનું જે છે મેનુ આપણે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે છૂટકનો શું રેટ છે. અને મારી પાછળ ક્રાઉડ જોઈ શકો છો કેટલું ક્રાઉડ છે. ખરેખર છે જમવા માટે જે બેસ્ટ પ્લેસ છે. એના જે ઓનર છે આપણે એની જોડે વાત કરીશું, અને શું છે આખું કઈ રીતનું ચાલે છે વર્ષ દિવસ પછી, અને કસ્ટમરનો ખાસ કરીને જે છે રિવ્યૂ કેટલો મસ્ત છે, કઈ રીતનું છે આપ જોઈ શકો છો. તમે એના આપણે ઓનર જોડે છે વાત કરીશું. તો મિત્રો આજે છે અમને આપણે સાહેબ છે એનો ઓનર છે, અને ખાસ કરીને સાહેબનો બહુ રમૂજી સ્વભાવ છે. અને સાહેબ તમારું નામ શું છે? મારું નામ સાહેબ નિલેશ પટેલ છે. સાહેબનું નામ નિલેશ પટેલ. ને સાહેબ આપણે ચાલુ કરી અને કેટલો ટાઈમ થયો ચાલુ? આ હોટલ ડાઇનિંગ હોલ થઈ હશે અને લગભગ અંદાજે મારા અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા 15 થી 17 વર્ષ. 15 થી 17 વર્ષ ત્યાં ચાલુ છે. અને હું પહેલા આવેલો હતો ત્યારે આ કઈ હતું નહીં. હમણાં તમે મસ્ત ઇન્ટિરિયર બનાવી દીધું છે. કેટલો ટાઈમ થયો બનાવ્યું? અને 3 વર્ષ, 2 થી 3 વર્ષની આજુબાજુ. અને આપણે જે 90 રૂપિયાની અંદર અનલિમિટેડ જે થાળી છે, બરાબર, એમાં કેટલા શાક આવે છે, અને કઈ રીતનું આખું હોય છે, આ ભાવમાં કેમ પોસાય છે તમને? પહેલી વાત તો એ પોસાવાનું તો વાત તો બીજા નંબરની અંદર છે. હરેક પબ્લિક ની અંદર બધા વિચાર કરતા જ હોય છે, બરાબર, કે કઈ રીતે પોસાય કે કઈ રીતે ન પોસાય. બરાબર. મેન વસ્તુ એ છે કે મનુષ્યની અંદર એક વસ્તુ હોવી જરૂરી છે, માનવતા. હા, બરાબર, કે તમારે કેવું ખવડાવવું એ જોવાનું છે. બરાબર. બરાબર છે. પૈસા તો બીજા નંબરની અંદર વાત છે, કમાવાની જે છે એ. બરાબર છે. બરાબર. કેવું તમે તમારા દિલથી સામે કસ્ટમરને ખવડાવો છો. તમે આજ બહાર જમવા જાવ છો તો તમને કેવી વ્યક્તિ, તમે સારું જમવાનું ગોતો એવું તમે વિચાર કરો. સાચી વાત છે. તો આજે અમે એવો જ વિચાર કરીને ખવડાવી ને કસ્ટમરને. સાચી વાત છે. તો આની જે છે લાગણી છે બહુ ખરેખર મસ્ત છે. સાહેબ ખવડાવવા જ બેઠા છે.
અને ખરેખર એનું જે એમ્બિયન્સ છે બહુ મસ્ત છે, અને ખાસ કરીને 90 રૂપિયાની અંદર આટલા બધા તમને ઓપ્શન મળી જશે. તો કાકા એક થોડી સબ્જી લઈ ટેબલ ઉપર મુકાવી દો, બરાબર? અમે ટેસ્ટ કરીને રિવ્યુ આપી દઈએ કેવી છે ફૂડની ક્વોલિટી. જો કે હું તો અહીંયા આવું જ છું જમવા, કાંઈ વાંધો નહીં, તમને અને ખાસ કરીને જે અમારા વ્યુઅર્સ છે એનાથી અહીંયા આવે બરાબર જમવા માટે, તો ખાસ કરીને એના માટે ફૂડ ટેસ્ટ કરવું જરૂરી છે. આજે બધાને બતાડવું જરૂરી છે. તમે એકને નહીં 50 જણાને બોલાવી લ્યો, તમારે વિનાને તમને બધી પરમિટ છૂટ છે. બરાબર છે, બહુ મજા આવી. 50 જણાની અંદરથી કોઈ પણ અંદર તમારે ખાલી 2 વ્યક્તિ મને એવા બતાવો કે એના મનથી મને ન કહેતા તમે બોલાવ્યા છે. સાચી વાત છે. તમારી રીતે બેસાડી દો, બરાબર? પછી તમે એવું કહેજો કે જમીને પછી અમે તમને પેમેન્ટ કરશું, એવું તમે 50 જણાની અંદર બોલાવી દો, એમાંથી તમે ખાલી 2 વ્યક્તિ મને એવા આપો કે આ લોકો એવું કીધું કે આની અંદર આ ફૂડની અંદર વસ્તુ ખરાબ છે. આપણે જે કાકાની છે ઓપન ચેલેન્જ છે કે તમારે જમી લેવાનું, બરાબર? જમવાનું ન મજા આવે ને તો પૈસા નહીં દેવાના. પૈસા નહીં, અને માંગે તો મને ફોન કરજો, મારો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નીચે નાખી દઈશ, બરાબર? ખરેખર ફૂડની ક્વોલિટી, આ તો એક મજાકની વાત છે, પણ ફૂડની ક્વોલિટી બહુ બેસ્ટ છે એની. કેમ કે હું આ સેકન્ડ ટાઈમ નહીં, ને અહીંયા અવારનવાર અમે આવતા હોઈએ છીએ જમવા માટે, ને ખૂબ એવું સારું એવું એમ્બિયન્સ બી છે, અને ખરેખર તમને જમવાની મજા આવશે. ફેમિલી લઈને આવી આવો તો બી કોઈ ઇશ્યુ નથી, સિટિંગ વ્યવસ્થા છે બહુ મસ્ત છે. તો હવે કાકા અમે ડાયરેક્ટ જમી લઈએ. આની અંદર નહીં, અમારા કેટરિંગની અંદર પણ કેટરિંગ નું બી છે આપનું? હા, કેટરિંગ અમે કેટરિંગ ની સાથે કરી છીએ. બરાબર છે. ખાલી આ રેસ્ટોરન્ટ અમે અકાલી એવું નથી. બરાબર છે. સાથે કેટરિંગ નું અમારું જૂનું બિઝનેસ છે. તો મિત્રો તમારે કોઈ પ્રસંગ હોય કે કોઈ ઇવેન્ટ હોય કે કોઈ બી જાતનું નાનું એવું ફંક્શન હોય, તો ખાસ કરીને જમવા માટે એની ફૂડ ક્વોલિટી હોય, તમે એકવાર અહીંયા જમી જજો એટલે તમને ફૂડનો આઈડિયા આવી જશે અને ટેસ્ટનો બી આઈડિયા આવી જશે. કાકાનો નંબર છે નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે જોઈ લેજો. અને કઈ બી એવી નાની ઇવેન્ટ હોય ને તમારે મતલબ કેટરિંગની જરૂર હોય તો તમે કાકાનો એકવાર જરૂર સંપર્ક કરજો. ખાસ કરીને અમે તમને કરી આપશું. અને કાકા જે છે એ આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ તમને કરીને આપી દેશે. એમાં ખરેખર જે કાકાનો સ્વભાવ બહુ મસ્ત છે. હું તો ક્યારનો એમની જોડે વાત કરું છું, ઓફ સ્ક્રીન બી અમે વાત કરતા હોઈએ છીએ. અને તો તમારે કેટરિંગ માટે કાકા તમને આખી ઇવેન્ટ હોય એ બી તમારી ઓર્ગેનાઇઝ કરી આપશે. વધારે ટાઈમ વેસ્ટ ન કરતા સીધા આપણે તમને મળીશું ટેબલ ઉપર. તો મિત્રો આપ જોઈ શકો છો કે આટલી બધી 90 રૂપિયાની અંદર આટલી બધી આઈટમો છે, તમને અનલિમિટેડ મળી જશે. પણ હા જોજો, આ જાંબુ છે, આ શ્રીખંડ છે ને દહીં છે, એ અનલિમિટેડમાં નથી. તમે આ ઉપર પ્રાઇસ જોઈ શકો છો, શું છે એની પ્રાઇસ એ તમને હરેક જગ્યાએ બોર્ડ મારેલું હશે શું છે એની પ્રાઇસ. આ જે એક્સ્ટ્રા છે અને એ બી એ એમની ખુદની બ્રાન્ડનું જ છે, ખોડિયાર ડેરીનું જ છે. દહીં બી છે ખોડિયાર ડેરીનું જ છે. હવે જે છે આ 90 રૂપિયાની અંદર તમને બધું અનલિમિટેડ જમવાની અંદર મળશે. જ્યાં એમનું સેવ ટમેટાનું શાક છે, બરાબર છે. અને આ જે છે એમની ભીંડી છે, જે આપણે ભીંડી પહેલાં ટેસ્ટ કરીએ, કેમ કે ભીંડી આપણને બહુ ભાવે છે એટલે. અને તમને અહીંયા બ્રેડ્સની અંદર રોટલી છે, રોટલા છે ને ભાખરીનો બી ઓપ્શન મળી જશે. જે આપણે ભીંડી છે રોટલી યારે ટેસ્ટ કરીશું, ને રોટલી આપ જોઈ શકો છો એકદમ ગરમા ગરમ તમને ટેબલ ઉપર પીરસવામાં આવશે. ભીંડી આપણે ટેસ્ટ કરીએ. ખરેખર ભીંડીનો ટેસ્ટ છે બહુ મસ્ત છે. એની જે ગ્રેવી છે એક નંબર છે. આ જે છે એમના ભરેલા રીંગણા છે. રીંગણાની આપ સાઈઝ જોઈ શકો છો, એકદમ નાના નાના મસ્ત રીંગણા છે. બધું બગડે નહીં એટલે આપણે છે ને થોડું સાઈડમાં લઈને ટેસ્ટ કરશું અને તમને બતાવશું કેવો છે એનો ટેસ્ટ. અને રીંગણા છે જે એકદમ સોફ્ટ છે. રીંગણાની મીઠાશ જે છે ખરેખર બહુ બેસ્ટ છે. હવે જે છે એમનું આ જે ગાંઠિયાનું શાક છે, જે આપ જોઈ શકો છો, જે આપણે થોડુંક અમથું ટેસ્ટ કરીશું. ગાંઠિયાનું શાક છે, આપણે એમની જે બિસ્કિટ જેવી ભાખરી છે એકદમ ક્રન્ચી, એની જોડે ટેસ્ટ કરીશું. ટેસ્ટમાં ખરેખર બહુ બેસ્ટ છે. બધા શાક છે, કોઈ બી એક બી શાક એવું નથી કે જેમાં ટેસ્ટ નથી. ખાસ કરીને એટલા બધા ટેસ્ટી શાક છે. એમનું ઢોકળીનું શાક છે અને બધાની ગ્રેવી એટલી મસ્ત છે ને કે વાત જ જવા દો. ટેસ્ટમાં તમને અહીંયા ખરેખર જે બહુ મજા આવી જશે. એમની ઢોકળી આપણે ટેસ્ટ કરીએ. એક નંબર છે ઢોકળીનું શાક. આ જે છે જોઈ શકો છો, હવે ગુજરાતી આપણી કઢી છે અને દાળ બી તમને મળી જશે.
અને દાળની અંદર બી છે એ સિંગદાણા ને બધું નાખેલું છે. એવું નથી કે 90 રૂપિયામાં અનલિમિટેડ છે તો ફૂડની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે. જરા બી કોમ્પ્રોમાઇઝ નથી. સાહેબ છે બહુ દિલથી જમાડે છે. આ જે છે એમની સૂકી ભાજી છે જે આપણે ટેસ્ટ કરીએ. સૂકી ભાજી આપ જોઈ શકો છો, જોઈને જ કેટલી મસ્ત લાગે છે. ખરેખર બહુ બેસ્ટ છે જમવાનું. અને ખાસ કરીને સ્ટુડન્ટ્સ અને જે અહીંયા રાજકોટમાં રહીને જોબ કરતા હોય એના માટે આ બેસ્ટ પ્લેસ છે. 90 રૂપિયાની અંદર આવું ઘર જેવું જમવાનું ને આટલી બધી વેરાયટી, એ બહુ સારી વાત છે. સૂકી ભાજી એકદમ બેસ્ટ છે. આ જે એમના છોલે છે ને આપ છોલેની ગ્રેવી જોશો. છોલે છે આપણે બાજરાના રોટલા જોડે અલગ કોમ્બિનેશન કરીએ. બધા છોલે પૂરી ખાતા આપણે છોલે ને બાજરાનો રોટલો ખાઈએ, કેવો લાગે છે ટેસ્ટમાં. બસ અહીંયા આવો ને તો બાજરાનો રોટલો અને છોલે છે ને કોમ્બિનેશન કરીને ખાજો, બહુ મજા આવશે ટેસ્ટમાં. ખરેખર બહુ બેસ્ટ છે. છાશ છે એ આ જે છે બોટલવાળી છે એક્સ્ટ્રા છે. અને તમારે રેગ્યુલર જમવા આવશો 90 રૂપિયાની અંદર તો તમને આખી બોગણી ભરીને આપી દેવામાં આવશે. પણ ખરેખર છે ને આ છાશ કરતાં છે ને આ છાશ બેટર છે. અને આ એમનો જે એ મગનો હલવો છે જે આપ જોઈ શકો છો. દૂધી ગાજરનો તો હલવો ખાધો હશે. ખરેખર મગનો હલવો છે એકદમ બેસ્ટ છે અને બહુ હેલ્ધી ઓપ્શન છે મગ જે છે. અને આ સેવ ટમેટા છે બધાની એવી ફેવરિટ આઈટમ, એ જોઈ શકો છો કે કેટલું મસ્ત સેવ ટમેટાનું શાક છે. અને જે આપણે ટેસ્ટ કરીશું થોડુંક લઈને. સેવ ટમેટા જોઈને જ એટલા મસ્ત લાગે છે. ખરેખર બેસ્ટ છે. અને આ જે છે એનું ઊંધિયાનું શાક છે. અને ઊંધિયું આપ જોઈ શકો છો કે બધા વેજીટેબલ્સ નાખીને, એવું નથી કે એક બી વેજીટેબલ્સ આમાં નથી. અને ખાસ કરીને અમે લોકો ઊંધિયું ખાતા હોય, હું તો પર્સનલી છે એ ગોળા માટે જ ખાતો હોય છું. એમાં ગોળાની બી એટલી ક્વોન્ટિટી છે. જે મેથીની ગોટી આવે છે એના માટે ખાસ તો જે આપણે ટેસ્ટ કરીએ ઊંધિયું એમનું. ખરેખર જે ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે. બધી સબ્જીની વાત કરીએ હવે જે આ એમના આલુ છે આપ જોઈ શકો છો. આખા છે ને આલુ છે ને એકદમ ગ્રેવીમાં મસ્ત બનાવેલા છે. અને મિત્ર એ કઈની જે ખાસિયત છે એ તમને બધું છે ને ગરમા ગરમ ને ખાસ કરીને રોટલી બી તમને ગરમા ગરમ બનાવીને ખવડાવશે. એવું નથી કે 90 રૂપિયામાં છે તો બનેલી રોટલી પડી હોય. ખરેખર જે ટેસ્ટમાં છે શાક એટલા બધા બેસ્ટ છે. તમે એકવાર જરૂર અહીંયા મુલાકાત લેજો. અને આ જે છે એમનું શ્રીખંડ છે જે એમની જ બ્રાન્ડથી આપણે સાહેબ છે બનાવે છે. ને આપ જોઈ શકો છો એકદમ ફ્રેશ શ્રીખંડ તમને અહીંયા મળી જશે. અને આની પ્રાઇસ તમે ઉપર જે તમને દેખાય જ છે લખેલી છે કેટલી છે. આપણે ટેસ્ટ કરીએ ને શ્રીખંડની અંદર જેલી ને બધું નાખેલું છે. ખરેખર શ્રીખંડ છે બહુ બેસ્ટ છે. એકદમ મસ્ત શ્રીખંડ છે. અને સાહેબની ડેરીનું તમને અહીંયા દૂધ બી મતલબ દહીં બી જોવા મળી જશે. એ દહીં ખુદની બ્રાન્ડિંગનું જ બધું સાહેબ અહીંયા વાપરે છે જે આપ જોઈ શકો છો. અને દહીં છે ખરેખર કેવું છે આપણે ટેસ્ટ કરીએ. તમે કહેતા હશો કે દહીંનો ટેસ્ટ તો સેમ જ હોય, એવું ન હોય. કોક દહીં ખાટું હોય, કોક મોડું હોય, કોક જાયમૂડનું હોય. પણ આ દહીં છે એકદમ બેસ્ટ છે. ખાસ કરીને કેમ કે કમેન્ટ સેક્શનમાં કહેવાવાળા કહેશે કે દહીં શું ટેસ્ટ કરવું છે. ઓલ ઓવર જે ફૂડની વાત કરીએ
તો એકદમ બેસ્ટ છે જમવાની અંદર. ને આપ ક્રાઉડ જોઈ જ શકો છો, આપ દેખાડામાં પાછું જોઈ શકો છો આપ કેટલું ક્રાઉડ છે. અને મારી હારે ટેબલ ઉપર બેસીને જમે છે. અને આ બધા છે એ કોઈ સ્ટુડન્ટ છે, કોઈ રાજકોટમાં જોબ કરે છે, તો કોઈ લેબર હોય છે એ બી જમવા આવતા હોય છે. બહુ એવું ફેમિલિયર જે એટમોસ્ફિયર છે અહીંયા છે. ખાસ કરીને જમવામાં તમને બહુ મજા આવશે, એકવાર જરૂર મુલાકાત લેજો. હવે તમને સીધા મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.